સુરતના સચિન વિસ્તારમાં આવેલ ઓમ સાઈ સોસાયટીમાં એક હૃદય વિદારક ઘટના બની છે. માહિતી મુજબ 4 વર્ષની આરાધ્યા વળમા નામની બાળકી સોસાયટીની બહાર આવેલી એસએમસીની નહેર પાસે રમી રહી હતી. તે દરમિયાન અચાનક પગ સ્લીપ થતાં બાળકી નહેરમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને બાળકીને બહાર કાઢી માતા પિતાને જાણ કરી હતી. બાળકને તાત્કાલિક સંજીવની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેની હાલત ગંભીર જણાવી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રેફર કરી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે બાળકીનું મોત નીપજ્યા હોવાનું જાણ કર્યું હતું. આ ઘટનાથી પરિવાર પર આપ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનો દ્વારા પ્રશાસન પાસે સહાય અને વળતર આપવાની માંગ કરવામાં આવી છે. प्रदीप वर्मा। आप कहाँ पे रहते हो? ओम साई सोसाइटी। ओम साई सोसाइटी। ओम साई सोसाइटी। ये क्या घटना बनी है? सर वो बच्ची खेलते खेलते नहर में चली गई, कोई देखा नहीं, उसकी वजह से वो डूब गई। कितने साल की थी? 4 साल। ये कितने बजे घटना बनी? लगभग सर वही 7:30-8 बजे की बात है। मैं आप कहाँ पे थे? सर ड्यूटी से मेरी छुट्टी होती है 8 बजे। जब 8:30 बजे रूम पे पहुंचा तो आया तो नहीं मिली, तो हेरने शुरू किया। हेरते हेरते नहर में गया, नहर में तब जाके मिली। क्या काम करते एम्ब्रॉयडरी खाते मशीन चलाता हूँ। हो? यूपी।